નમસ્કાર મિત્રો, રોડી દિનેશ કુકિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચવાણું ભરીને લાલ મરચાં. તો તેના માટે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. આપણે લાલ મરચાં બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે તે બતાવીશું અને સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. મિત્રો, આપણે લાલ મરચાંના આખા ભરીને મરચાં બનાવવાના છે. તેના માટે આપણે 300 થી 350 ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે. આશરે 200 ગ્રામ જેટલું ચવાણું લીધેલું છે. 3 ટમેટા, 2 લીંબુ, લીલું લસણ, લીલા કાંદા, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, ખાંડ, નમક, હિંગ, જીરું પાવડર, ગરમ મસાલો. તો મરચાંને આપણે આવી રીતે ઊભો ચીરો મારી અને અંદરથી બી કાઢી નાખીશું. આવી રીતે આપણે આમ ઊભો ચીરા મારી અને બધા મરચાંમાંથી બી કાઢી નાખીશું. આ મરચાં બહુ તીખા નથી હોતા. તો મિત્રો, આપણે લસણને ઝીણું ઝીણું કટિંગ કરી લેશું. તો આપણે કાંદાને સમારીશું ઝીણે ઝીણે. તો આપણે હવે ટામેટું પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેશું. મિત્રો, આપણે બનાવવાનું ચાલુ કરીશું. પહેલાં નાખીશું આપણે ચવાણું, ટમેટા, લીલું લસણ, લીલા કાંદા, એક ચમચી આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, જીરું પાવડર, હિંગ, ગરમ મસાલો, ગળપણ માટે થોડી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા અને લીંબુ. આ બધું આપણે મિક્સ કરી દેશું. તો મરચાંમાં ભરવાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો આપણે મરચાંમાં ભરી દેશું. તો મિત્રો, આપણા મરચાં ભરાય અને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે મરચાંને બેસનનો બેટર બનાવી અને તળવાની પ્રોસેસ ચાલુ કરીશું. બેટર બનાવવાનું શરૂઆત કરી દઈશું. એના માટે ચણાનો લોટ, સ્વાદ અનુસાર નમક, થોડુંક ધાણા જીરું અને સોડા, પાણી. બેટર આપણે બહુ આછું નથી બનાવવાનું. એના માટે થોડું થોડું પાણી નાખશું.
એનો મેઇન અને ફ્રોઝિંગ છે તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણે બેટરને આ રીતનું રાખીશું. મિત્રો આપણે તળવા માટે તેલ મૂકી દીધેલું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેને તળવાની શરૂઆત કરીશું. આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે, જેથી કરીને મરચું અંદરથી કાચું ન રહે. આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. Yeah, it's talking like an hurry. And they mind if the that it તો આપણા મરચાં ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે આને કાઢી લેશું. તેવી જ રીતે આપણે બધા મરચાં તળી નાખીશું. મિત્રો આપણા ભરેલા મરચાંના ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે સર્વ કરીશું. કેવા લાગ્યા કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.